આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાના છીએ। આ ફ્રાઈડ રાઈસ બનાવવા તો સહેલા છે જ, પણ સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। અહીંયા મેં 1 કપ બાસમતી રાઈસને 15 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા। તો તેને આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને આ રીતે બાફી લેવાના છે। એને આપણે 80% કૂક કરવાના, જેથી ભાત આપણા છૂટા રહે। અને તેનું પાણી આ રીતે નિતારી લઈએ કોઈપણ કાણાવાળા વાસણમાં નાખીને। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે અહીંયા મેં થોડા ગાજર અને કેપ્સિકમને ઝીણા કટ કરીને એડ કર્યા છે। તમે ફણસી પણ એડ કરી શકો છો, અને તમે જો કાંદા ખાતા હોય તો કાંદા પણ આ રીતે ઝીણા કટ કરીને એડ કરી દેવાના। હવે આ બધું જ આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈએ। અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। અહીંયા આપણે વેજીટેબલ પૂરતું જ મીઠું એડ કરવાનું છે। પછી આપણે તેમાં 2 ચમચી સોયા સોસ એડ કરી દઈએ, 1 ચમચી જેટલો ચીલી સોસ, અને આ છે શેઝવાન સોસ। શેઝવાન સોસની રેસીપી મેં તમારી સાથે ઓલરેડી આગળ શેર કરેલી છે, તો એ જ આપણે 2 ચમચી એડ કરી દઈશું। હવે સારી રીતે બધા જ સોસને મિક્સ કરી લેવાના। પછી આપણે તેમાં થોડું એવું લાલ મરચું પાવડર નાખીશું। તમારે લાલ મરચું પાવડર તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું, અને ન કરવું હોય તો પણ ચાલે। પછી 1 ચમચી ટોમેટો સોસ એડ કરી દઈએ। પછી આપણે જે રાઈસને કૂક કરીને રાખ્યા હતા એ બધા જ એડ કરી દઈએ, અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। તેને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાના, એટલે રાઈસ આપણા તૂટી ન જાય। આપણા રાઈસ એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, અને રાઈસ આપણા તૈયાર થઈ ગયા છે। તો એકદમ બનાવવા પણ ખૂબ જ સહેલા છે। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ। હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર થઈ ગયા છે આપણા શેઝવાન રાઈસ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ રાઈસ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, એટલે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।